શું કરી રહ્યા છો? અરે પણ જમાઈ, તમે અહીંયા શું કામ આવ્યા? તમે બેસો, આરામ કરો ને. અરે ના ના, કઈ હેલ્પ જોઈએ છે? ના 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 ના, આ તો હું તો થોડુંક વાસણ પડ્યા હતા ને, મને એમ થયું કે થોડુંક સારું લાગે એટલે ભેગા કરતો હતો, બીજું કાંઈ નથી. પણ બોલો ને, કઈ કામ હતું? ના પપ્પા, બસ મને ખબર છે કે મમ્મી તમારી પાસેથી બહુ કામ કરાવે છે. તમારી તબિયત ખરાબ હોય છે છતાંય તમે આટલું બધું કામ. અરે ના જમાઈ ના, એવું કાંઈ નથી. આ તમારી સાસુ છે ને મારી પાસે કોઈ કામ નથી કરાવતી. આ તો હું છું ને મારી જાતે થોડું ઘણું કરું છું. તમને ખબર છે, અમે નોકરી મૂકીને એ પછી થોડું ઘણું કામ કરું ને તો શરીર સારું રહે એટલે કરું છું. બાકી એ મને કઈ કહેતી નથી. હા પપ્પા, મને લાગે છે તમે કઈક છુપાવો છો, પણ આ જે તમે કરો છો એ તમે તમારી મરજીથી કરતા એવું તો નથી લાગતું. સાચી વાત છે. સસરાજી માંદા રે વે, ફિર ભી કરે ઘરના આખા કામ. અરે. બહુ દુઃખ લાગે છે મને, બહુ દુઃખ. પણ નાના જમાઈ, તમે તો બારી ગયા હતા ને? હમણાં જ આવ્યો, હમણાં જ આવ્યો, હમણાં જ આવ્યો, પણ એવું લાગે છે કે ખબર નહીં કેવું લાગે છે. તમે એક કામ કરો, તમે બેવ જમાઈ છે ને શાંતિથી બહાર બેસો. તો એવું હોય ને, આ લોકો બહાર ગયા છે ને, હું તમારા માટે ચા બનાવી દઉં. શાંતિથી બહાર બેસવાની વાત કરો છો તમે કે? અરે પપ્પા, એવું હોય તો અમે હેલ્પ કરીએ થોડી ઘણી. અરે ના ના બેટા, તમે લોકો જમાઈ છો અને જમાઈ પાસે થોડું કામ કરાવાય. આ તો જુઓ, હું છે ને બધા ઘરના કામ થોડા થોડા મને આવડે છે ને એટલે કરું છું. એટલે તમે મારી ચિંતા ન કરો, હું મારી રીતે બનાવી. ચિંતા તો થાય ને સસરાજી, ચિંતા તો થાય ને. તમે આખા ઘરના કામ કરો, ચિંતા તો થાય ને. તમે ઘરના કામ કરો અને અમે શાંતિ સાથે બહાર બેસીએ, કેવું લાગે? શાંતિથી બહાર બેસીએ કેવું લાગે? હા પપ્પા, તમારી તબિયત ખરાબ રહે છે અને તમે આવી રીતના કામ કરો સારું ના લાગે, એટલે થોડી ઘણી હેલ્પ કરી દઈએ. પણ હું એમ કઉ છું કે આ મારા સાસુને જરી કઈ દયા નથી આવતી. આ આખા ઘરના કામ તમારી પાસે કરાવે તમે? અરે ના બેટા ના, એવું તમને લોકો કોણે કીધું કે તમારી સાસુ મારી પાસે જબરજસ્તી કામ કરાવે? એવું કાંઈ નથી. આ તો શું છે કે તમારી સાસુને થોડો ગોઠણમાં દુખાવો રહે છે, એટલે ડોક્ટર પાસે ગયા ને, એને કીધું કે એમને હમણાં આરામ કરવા દેજો, એમની પાસે કોઈ કામ ન કરાવતા. એટલે હું એને ખાલી બેસાડી અને હું બધું કામ કરું છું. બાકી તમારા મગજમાં જે છે ને એવું કાંઈ નથી. તો નોકર રાખી લેવાને સસરાજી, નોકર રાખી લેવાને. આ આખા ઘરના કામ થોડી કરાય છે એમાં કેતો? એરા બેટા, સાચી વાત છે. અને રહી વાત સાસુના પગના દુખાવાની, તો તમને પણ સાંધાની પ્રોબ્લેમ છે, ડોક્ટરે ના જ પાડેલી છે ને. તો બેટા તમારા બધી વાત સાચી છે, મને પ્રોબ્લેમ છે, પણ મને એના કરતા થોડું સારું રહે છે. અને હું શું કહું, આ તમે નોકરની વાત કરો છો ને, હવે અમારે બે જણાને નોકર રાખીને કામ શું છે? સસરાજી તમે છે ને ભૂલો છો. એક વાત સાચું કહું છું, તમે છે ને એક કામ કરો, અઠવાડિયું મારા ઘરે ને અઠવાડિયું આના ઘરે રહેવા આવો. આમ જો તમે ઘરનું વાતાવરણ જોવો ને એટલે બધું કામ રેડી થઈ જાય. અરે મારી ઘરે આમ જો હું હળીના બે ટુકડા નથી કરતો. અરે આપણે કામ કરીએ સારું લાગે. આ બધું કામ ભાઈનું છે. સાચી વાત છે. બેટા તમે હમણાં શું કીધું કે તમારી ઘરે રહેવા આવું, પણ દીકરીને ઘરે થોડો બાપ હારો લાગે. અને આમે તો છે ને મારી દીકરીને ઓળખું છું, એ છે ને એને માના મગજની છે, થોડી ગરમ છે મગજની. એટલે એક કામ કરો, હું મારા ઘરે બરોબર છું, તમે મારી ચિંતા ન કરો. નહીં નહીં, તમે તમારી દીકરીને લગભગ તો નથી જ ઓળખતા. નહીં? હા, ના એવું કઈ નથી. જો તમારી દીકરીઓ બહુ શાંતિથી કામ કરે છે અને અમને સારી રીતના રાખે છે. અને રહી વાત, હવે તમે અમને છોકરા ગણો છો, તો છોકરાના ઘરે આવવામાં શું વાંધો છે? તો પછી એવું કઈ જ નથી, દીકરીના ઘરે ના આવે. હા બેટા તમારી લાગણી હું સમજુ છું, પણ હું શું કહું છું, અત્યારે તમે લોકો મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો, એટલે તમે છે ને આ બધી ઉપાધિ છોડી દો અને તમે આરામથી આરામથી રહ્યો. તમે 2 દિવસ રહેવાના છો, જાજા તો રહેવાના નથી. એટલે તમે છે ને ફિકર ન કરો મારી, હું થોડું ઘણું આ કામ પતાવી દઉં છું, પછી તમારા બેવ માટે ચા બનાવું છું. આમ જો મને ચા બનાવતા બહુ સારી આવડે છે. એક વાર પીશો ને તમને મજા આવી જશે. સારું, જયારે શાંતિ. હા, આપણે શાંતિ સાથે બેહી બાર. અને કઈ કામકાજ હોય તો કહેજો. હા બેટા, હા હા હો ને. વાસણ તમે ધોઈ નાખજો, તમ તારે સાફ હું કરી નાખીશ. હા હા ચા તમે બનાવી નાખજો, વાસણ હું મૂકી નાખીશ. હા બેટા, હા. કપડા તમે ધોઈ નાખજો, કપડા હું સૂકવી દઈશ. ચાલો વાંધો. બસ માંડ સમજાવ્યા આ બેવને, કેમ કેવું કે આ બધું કામ મારી માથે જ છે. હાલ ભાઈ હાલ. હાલે બધું શાકભાજી લઈ આવ્યો છું,
બધી વસ્તુ આવી ગઈ છે. હા હા તો પણ મૂકી કેમ દીધી આ થેલી? અરે પણ બહારથી આવ્યો છું તો થોડુંક બેસું થાયકો, બહાર તડકો કેટલો. બહુ થાક ઉતારી લીધો. આ કિચન મૂકવાની એ ખબર નહીં પડતી, શાકભાજી અહીંયા મૂકવાનું છે. અરે પણ કોઈક માણસ હોય તો આવીને ચા પાણી પૂછે યાર. હું તો બહારથી આ બધું લઈને આવ્યો તડકાનો. ચા પાણી હું પૂછું તમને? હું પૂછું? એટલે હા. ઉઠાવો અહીંયાથી, અરે પણ- ઉઠાવો. આ કિચન ની જગ્યા છે અને આ છે ને કચરા પોતા બાકી છે, કરો ફટાફટ. અરે પણ એટલું તો કરી નાખું તો હું હજી આ લઈને આવ્યો છું બધું બહાર. એટલું તો કરી નાખું તું, હું કચરા પોતા કરું. તમને નથી લાગતું કે આ ઘરમાં આવીને તમારું બોલવાનું વધી ગયું છે? અરે પણ તો ત્યાં ઘરે હતા તો કેવા ચૂપચાપ મેયાની મીંદડી થઈને એમ પોતા મારતા. અહીં કરવાનું, અહીં સાસુ સસરા જોવે તો કેવું લાગે? અહીંયા મારા પપ્પાને થોડોક તો આરામ જોઈએ કે ના જોઈએ? ખબર નહીં પડતી તમને એવી? ઘરે હું કરું જ છું ને. અહીંયા તું કરી લે. આર્ગ્યુમેન્ટ નહીં કરતા હો તમે. બાકી ઘરે જાઓ ને તો ત્યાં મમ્મી કે પપ્પા કોઈ આડું નથી આવવાનું. પણ હું આ અંદર મૂક્યો, તું ખાલી કચરા પોતા. નથી, મને હું કરું, કચરા પોતા કરું. સાવણી કાં છે? ના ના ના, હું કરી નાખીશ. તું ખાલી વસ્તુ તો જોઈ લે. હું લઈને આવ્યો છું બધી. બરાબર જ છે બધું. અને આપેલું મેં લિસ્ટ લખીને આપેલું એનું શું છે? લાવ્યા છો? એને ક્યાં કીધું હતું? તો હવે ગોરદાદાને બોલાવો અહીંયા મુરત જોડાવા. એટલે બધું ટાઈમે ટાઈમે મારે યાદ અપાવવાનું, તારે યાદ રહે. ખબર નહીં મગજની મેમરી કાપ ભરાઈ દીધી છે. પણ આજે શાકભાજી ને બધું ખાવાનું પતે ને, ઘરનું કામકાજ કરી, આ બધું સાફ સફાઈ કરી અને બપોરે આરામ નથી કરવાનો. જોજો મોલમાં ને મારી વસ્તુ લઈ આવજો ને બધી બ્રાન્ડેડ વસ્તુ જોઈએ મને. હું આ ખાઈ પીને આ બધું હજી તો લઈને આવ્યો છું. ખાઈ પીને પાછો આરામ કર્યા વગર મોલમાં જાઉં? હું માણસ છું. માણસ છો એટલે મેં તમને ઢોર કીધા છે? એટલે હું એમ કહું છું કે આ મૂકીને ખાઈ પીને આરામ કર્યા વગર હું જઈશ એમ. હું માણસ છું, કામ કરી શકું છું. બરાબર છે. હું જઈશ. હા, તું આરામ કર, થાકી ગઈ હશે ફોન ઘુમે. થાક ને તો એટલે કામ હું જાઉં છું. થોડીક નિરાત મળી. ઓલા ભાઈબંધને ફોન કરું, નવરો હોય ને તો ઘડીક બગીચે બેસવા જઈએ. શું કરો છો આ? હા, અને આ રૂમ આટલો ગંદો કેમ છે? આજે સાફ કેમ નથી કર્યો? અને આ ફોન લઈને બેસવાનું તમને કોને કીધેલું? અરે પણ અહીંયા બધું કામ પતી ગયું છે એટલે ઘડીક નવરો પડ્યો એટલે બેઠો છું. અને રૂમની વાત છે ને તો આજે મને કમર બહુ દુખે છે. તું કરી નાખ ને સાફ. હવે કમર બમર તો દુખ્યા કરે, આને કે એટલું ધ્યાનમાં ન લેવાનું હોય. કામ કરો, હાલો ઊભા થાવ. અરે પણ બધું કામ પતાવી દીધું છે. રૂમ મને ચોખ્ખો જોઈએ છે, બાથરૂમ પણ નથી ધોયું તમે. મારી વાત સાંભળ, હું છે ને તારો રૂમે સાફ કરી નાખીશ અને બાથરૂમે સાફ કરી નાખીશ. હું હમણાં મારા મિત્રને ફોન કરતો હતો કેમ? કે એ થોડોક નવરો હોય ને તો 5-10 મિનિટ આ બગીચો છે ને બહાર, ત્યાં ઘડીક બેસવા જઈએ, થોડીક વાતચીત થાય, મન હળવું થાય. મને હળવું કરવું છે? કામ કરો એટલે હળવું થઈ જાય મન. ઊભા થાવ. અરે પણ તું શું એક ધારી કામ કામ કામ, તારે આ ઘરના કામ કરવા પડે છે, બધા હું જ કરું છું ને તો પછી કામ થઈ જશે. થોડીક તો શાંતિ લેવા દે. શું કામ શાંતિ લેવા દઉં? કામ ટાઈમે થાય ને તો જ કામનું છે, બાકી બધું નકામું છે. સમજી ગયા? કયું કામ ટાઈમે નથી થયું? અને ક્યારે તું ચા વગરની, કોફી વગરની, જમ્યા વગરની, નાસ્તા વગરની અને રહી? હા, આ ચા કોફી પરથી યાદ આવ્યું, આ કિચન કેટલું ગંદુ કરી મૂક્યું તમે. એ સાફ કોણ કરશે? અરે હજી હમણાં સાફ કરીને આવ્યો. તું ત્યાં ગઈ નથી ને એટલે તને ન ખબર હોય. તું રૂમ માંથી આવે છે, કિચન માંથી નથી આવતી. કિચન ગંદુ છે, હું હમણાં ગઈ હતી. અરે પણ કોફી કરી હતી ને તારા માટે, તે હમણાં કોફી પીધી કલાક પહેલા, એટલે એ વાસણ થોડાક પડ્યા છે, બાકી કઈ ગંદુ નથી. આ બાના કારણો તમને બહુ આવડી ગયું છે. હવે ક્યાં બાના કાઢ્યા છે? ઘડીક તો શાંતિથી બેહવા દે. અને આટલું બધું બોલતા બહુ આવડી ગયું છે. નહીં મળે ફોન, નહીં મળે. એટલે પણ મને અડધો કલાક તો કઈક બહાર બેસવા જવા દે. નહીં મળે જવા. ઘરે રહો ને ઘરના કામ કરો. બહાર જવા દે, બહાર જવા દે. હું ડાયટું છે બહાર? હા ચાલ, બહાર નથી જાવ. પણ હું તને શું કહું, શું છે? આપણે આ ઘરના કામો છે ને મારાથી બહુ થતા નથી. અને એમાં દીકરી જમાઈ આવ્યા છે એટલે થોડુંક કામ વધારે રહે છે. અને તને તો ખબર છે 15 દિવસે ને 20 દિવસે એકાદો જમાઈને દીકરી અહીંયા હોય તો કામની અડચણ થાય છે. તો એક
કામવાળી રાખી લઈએ. બોલી લીધું? હા, આટલી હિંમત કેવી રીતે થઈ કામવાળી રાખવાનું બોલવા માટે? કાન ખોલી વાત સાંભળી લો, આ ઘરના કામ બધા તમારે જ કરવાના છે, સમજી ગયા? કામવાળી જોઈએ છે, નથી રાખવાની કામવાળી. જાઓ, ઉભા થાવ, રૂમ ચોખ્ખો કરો, મારે સૂવું છે. હજી તું સવારે ઊભી થઈ અને ખાલી બાર તો તારા બેન પડીને ઘરે બેસવા ગઈ, એને હજી અડધો કલાક થયો. હજી તું આવીને પાછું તારે સૂવું છે, એટલે તું એડી થઈ ગઈ છે. થોડું ઘણું કામમાં મારો હાથ બટાવ તો તારું શરીર સારું રહે. પણ તમારો વહીવટ કરો ને અહીંયા, મારો કરવા મારું કાં કરો છો તમે? હા, તમે તમારું જ કરો. ઉભા થાવ, નીકળો, જાઓ, રૂમ ચોખ્ખો કરો, સ્પ્રે મે છાંટી દેજો, મને નહીં જોઈએ. જાઓ, બાથરૂમ ચોખ્ખું કરજો, રૂમ ચોખ્ખો કરો ને સ્પ્રે છાંટો. સ્પ્રે થી યાદ આવ્યું, સ્પ્રે તેથી મંગાવ્યા હતા ને એ બે ખલાસ થઈ ગયા છે. હવે પાછા નવા લાવવા પડશે. આ તો લઈ આવવાના, મને નહીં કહેવાનું. એના પૈસા આપી દઈશ. આપી દઈશ કે ના? દુકાનવાળો મારો કાકો નથી થતો. લઈ જાજો ને, પણ અત્યારે તો કામ કરો. તો એક કામ કરતો, મને પૈસા આપ ને, પેલા સ્પ્રે લઈ આવું. કાંઈ જરૂર નથી, મને ઓનલાઈન મંગાવતા આવડે છે, બરાબર? ઘરે આવી જશે સ્પ્રે. તમે તમારું કામ કરો. બહાર જવાના છે ને, બધા બહાના છે તમારા. અરે બાના નથી. અને તું હમણાં શું કહેતી હતી? તને પેલો નાસ્તો કયો કહેતી હતી ખાવાનો? તો એ લેતો આવ, લાવ ને. તમને શું છે પણ? અને આટલી બધી વાતો કરવા કેમ બેસી રહ્યો છો મારી જોડે? ઊભા થઈને કામે લાગો. હાલો, નથી લાવવાનો કોઈ નાસ્તો. જાઓ. ભગવાન શું ભગવાન? તમે ભગવાન દેખાડી દીધા થોડે દિવસે મને. હાલો, જાઓ. ભગવાન મેં નથી દેખાડ્યા, તે મને ભગવાન દેખાડી દીધા છે. કે તમે છે ને, જો તમે એટલું. અરે તમને મારા જેવી બૈરી મળે નહીં. એ મળી છે ને તો ઉપકાર માનો ભગવાનનો. હાલો, આમ કામ કરો. સારું, ભગવાન ને કે આવી કોઈને ન આપે. હા, તમારા જેવા કોઈને ન ભટકાવા જોઈએ. આ બાજુ આવ આવ. ઘર છોડી આવી જગ્યાએ કેમ બોલે? અરે ભાઈ, આ જો ને, ઘરમાં તો આપણે કઈ બોલ્યા જેવું જ નથી, એટલે મેં કીધું બહાર કશેક મળી. એ વાત તો હાચી હો, પણ હું તને શું કહું છું કે આ વાત કરવા માટે તમને અહીં બોલે, સમજ? અરે વાત તો સાંભળ. હા. હા યાર, મમ્મી પપ્પા ઉપર બહુ અત્યાચાર કરતા હોય એવું નથી લાગતું? આ મારથી તો જોવાતુંય નથી. કોણ કરે છે મમ્મી પપ્પા ઉપર અત્યાચાર? અરે આપણા સાસુ શ્રી, પપ્પા શ્રી એટલે સસરા શ્રી ઉપર આમ અત્યાચાર કરે છે ને. આ તો વચ્ચે સ્પેસ લે ને કે મમ્મી પપ્પા ઉપર અત્યાચાર કરે છે. હાય નમૂનો છે. એટલે મારું કહેવાનું એવું છે કે આમાં કઈ નવીન છે? નવીન તો નથી, પણ તોય તે પપ્પાની ઉંમર થઈ ગઈ અને આટલું બધું કામ કરે છે અને મમ્મીને જરાય દયા નથી આવતી. જો હવે આ વાત કરવા માટે તે મને બોલાવ્યો છે, હું અહીંયા આવી જ ગયો છું, તો વાત કરી લઈએ. હા ભાઈ હા, આ વાત અહીંયા જ કરવી પડે, કારણ કે ઘરે તો ઓલી તાડક્યાઓ છે ને મીટ માંડી બેઠી છે, અને પપ્પાની એમની તો કિંમત જ તે કોડી જેવી થઈ ગઈ છે. કઈ જ વેલ્યુ નથી. ઘરના નોકરે આની કરતા તો સારા આમ રહેતા હોય, અને મને તો છે ને આ જોવાતું જ નથી. એવું? એટલે તને સસરાનું નથી જોવાતું એવું છે કે તને તારું નથી જોવાતું? અરે ગેલો થામા, તારી સિચ્યુએશન એવી જ છે. હું એ જ કહેવા માંગુ છું કે જેવી સાસુ એવી બે દીકરીઓ, અને બિચારા જેવા સસરા એવા બે જમાય. આમાં કંઈક તો સુધારો કરવો પડશે ને, નહીં તો આપણું આગલું ભવિષ્ય આપણા સસરા જેવું જ છે. હા, પણ કેમ? કેવી રીતે? ક્યારે? કોની હારે? કેમ કેવી રીતે, ક્યારે, કોની હારે? ઈ તો મેં પૂછ્યું, તારે એનો જવાબ આપવાનો ને? અરે ક્યારેક તો ભાઈ સિરિયસ થઈ જા અને કંઈક નિકાલ કરવો પડશે. હવે આપણી જિંદગી આટલી તો સિરિયસ થઈ ગઈ છે. હું ક્યારેક મજાક કરું છું, એમાંય તારે સિરિયસ કરી દેવો મને? ભાઈ વાત સિરિયસ છે. આગળ જતા આપણી હાલત આપણા સસરા જેવી થઈ જશે. થઈ જશે, થઈ જશે. સાસુ 2 સ્ટેપ આગળ હોય ને તો એનાથી 4 સ્ટેપ આગળ એની બે છોકરીઓ છે. સસરાએ તો અડધી જિંદગી આ બધું શરૂ કર્યું છે, આપણે તો આ શરૂ નથી થઈ પેલા પતાવી દીધી છે. જિંદગી શરૂ થવાની તો વાત જ અલગ રહી. અરે કંઈક તો કરવું પડશે ને. હા, શું કરશું? છે કોઈ આઈડિયા મગજમાં? અત્યારે તો એવું કઈ વિચાર્યું નથી. મને એક વિચાર આવે છે. શું? આપણે બે છે ને પોતપોતાની પત્નીને વાત કરીએ. એટલે શું વાત કરવી?
આ બધું ગોઠવવાની વાત. એક કામ કરીએ, સૌથી પહેલા છે ને તું તારી ઘરે વાત કર. એટલે સીતાને હા ત્યાં તો નથી ચાલતું, એ તો પ્રોબ્લેમ છે ને. એમ હા. નહીં ભેગું થાય ના. તો પણ હું હાલી નીકળા છો, કઈક કરવું છે. આ આટલી બધી સિરિયસ જિંદગીમાં ક્યારેક મજાક કરવા મળે છે તો કરવા દે ને ભાઈ. મને એમ થયું હતું કે અહીંયા આવશું તો સસરાને કંઈક વાત કરશું, કંઈક ફરિયાદ કરશું, પણ આ તો એમની જ જિંદગી ડૂબેલી છે, એમાં આપણે તો શું થવાનું. અરે હજી તો પાછા આપણે ફાંકા માર્યા છે એની સામે કે અમારા ઘરે તો અમે હળીના બે ટુકડા નો કરી, અમે કામ નો કરી, અમે આમ નો કરી. હવે જયારે એને ખબર પડશે કે બધે હરખું જ છે ત્યારે શું થાય? એ તો હું હવે એમને એટલી તો ખબર જ હોય ને કે ભાઈ માં એવી દીકરીઓ હોવાની જ. આપણે છે ને આ લવ મેરેજ કરીને છે ને ફસાઈ ગયા છીએ. એક બાજુ કોઈ મળતું નહોતું અને એમાંય તે કોઈક મળતું હતું, એમાં બધી વાતમાં હાય કરી નાખી. એને મમ્મીએ પૂછ્યું હતું કે તમે બધું કામ કરશો? અરે પદુડો તેને કહી દીધું, હા હું બધું કરી લઈશ, તમારી દીકરીને ફૂલની જેમ રાખીશ, રોજ સવારે પાણી પાઈશ. પતી ગયું. ફૂલની જેવું રહ્યું ને, કુંડું મુરઝાઈ ગયું. તો શું? હા તો એવું થયું કે લવ મેરેજમાં પેલા આપણે એને ફસાવ્યા, પછી આપણે ફસાઈ ગયા. હા તો હવે ભાઈ નથી થૂકાતું કે નથી ગળાતું, ક્યારેક તો એમ થાય ઘર મૂકીને ભાગી જાવ. દાંતમાં દબાવી દે. કંઈક તો સિરિયસ થા. ભાગી જવું છે ને? સિરિયસ મને થવાની વાત કરે ને ભાગી જવું? ક્યાં ભાગી જવું છે? હલવાઈ ગયા છે એમાં ભાગી ક્યાં જવું તારે? કરોડાની જાળાની જેમ વચ્ચે એકદમ વચ્ચે ઘૂસી ગયા છે. નથી આમ નથી આમ નથી આમ, ક્યાંય જઈએ ગઈ એમ સહી નહીં. વાત તો સાચી છે. ફસાયેલા રહીએ, હવે બીજું તો શું, ઉપર વાળો કરશે કઈ. ઝાડું તોડવા માટેના કાંઈક રસ્તા ગોતવા પડશે. એક કામ કરીએ, તમે તમારી રીતે ગોતો, હું મારી રીતે ગોતું. જેનું પેલા ભેગું થાય એ આઈડિયા સાચો. ઓકે, બરાબર. કઈક વિચારી. અને આપણે આપણું વિચારતા હારું હારું સસરાને વિચારશું જાતી જિંદગી એને જો 2-5 વર્ષનું સુખ મળી જાય તો. હા એમ તો હજુ લાંબુ કાઢશે, 2-5 વર્ષ નહીં, વધારે વિચારીએ કંઈક. આવી રીતે હાલશે તો લાંબુ નહીં કાઢે. એટલે જ ને, બહાર કાઢીએ એટલે જીવશે તો ખરા. હા હાલ હાલ ઘરે જઈ. હા, રસ્તો નથી બીજો. તારકાજી ચાલ ને ભાઈ.